ફ્લુઇડ કાઇનેમેટિક્સ એમાં મેક્સિમમ જે થિયરીઓ છે બધી ચાલી ગઈ છે, આપણે બધું જ લગભગ ચાલી ગયું છે. એને રિગાર્ડિંગ અથવા એને અનુલક્ષીને જે એક્ઝામ્પલ જે મોસ્ટ પૂછાય છે, એમાં પહેલું છે કન્ટિન્યુટી ઇક્વેશનનું જે એક્ઝામ્પલ છે એ પૂછાય છે. તો એનો ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવો જોઈએ એના માટે, તો એ આપણે જોઈશું અત્યારે કે ક્યુ બરાબર A1 V1 A2 V2, જ્યાં ક્યુ બરાબર ડિસ્ચાર્જ છે, એ એટલે એરિયા, ક્રોસ સેક્શન એરિયા, વી એટલે વેલોસિટી, વન સેક્શન 1 1 આગળ, સેક્શન 2 2 આગળ એરિયા, સેક્શન 2 2 આગળ વેલોસિટી. તો એને રિગાર્ડિંગ એક્ઝામ્પલ છે એ જોવાય, એ ખાસ ઓલરેડી તમે જોઈ ગયા છો, પણ ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈશું જેથી તમને વધારે માહિતી મળે. ક્યુ A1 V1 A2 V2 ના ખાસ એક્ઝામ્પલ પૂછાય છે. બીજું જે એક્ઝામ્પલ પૂછાય છે ટોટલ એનર્જીમાં પૂછાય છે. ઓકે, ટોટલ એનર્જીનું એક્ઝામ્પલ. પણ આ જે છે એ એક્ઝામ્પલનું જે ફોર્મ્યુલા છે એનો યુનિટ આવશે મીટર ઓફ વોટર, કે આ જે હેડ ફોર્મમાં છે. આ ટોટલ એનર્જી કયા ફોર્મમાં છે? હેડ ફોર્મમાં છે. તો એના એક્ઝામ્પલ પૂછાય છે. એના એક્ઝામ્પલ પર તમે ઓલરેડી જોયા, તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈશું એક્ઝામ્પલ પર, જેથી તમે વધારે ધ્યાન આપી શકો. ટોટલ એનર્જી કે જે છે એને એકચ્યુઅલી પર યુનિટ માસ છે આ બધા, એટલે ખાસ આ જોજો. યુનિટ જૂલ પર કેજી, ન્યૂટન મીટર પર કેજી છે ખરું, પણ એ આ યુનિટ આનો નથી. આ જે યુનિટ આવવાનો છે મીટર ઓફમાં જ આવવાનો છે. શેમાં આવવાનો છે? ઓફ મીટરમાં. ખ્યાલ આવશે? ટોટલ એનર્જી છે પર યુનિટ માસમાં છે, એટલે યુનિટ એનર્જી છે મીટર ઓફમાં આવવાનો છે. P/ρg+v²/2g+z. આમાં કન્વર્ટ કરવો પડે. આવી શકે ખરો, પણ એને શું કરવો પડે? કન્વર્ટ કરવો પડે. આપણે ફ્લુઇડની ચર્ચા કરીએ છીએ એટલા માટે. ઓકે, ખાસ જોવા કે ટોટલ એનર્જીના એક્ઝામ્પલ છે. એમાં પી જે જોયું એ પ્રેશર છે, રો ડેન્સિટી, ગ્રેવિટેશનલ એક્સેલરેશન, વેલોસિટી, ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ઝેડ એટલે પોટેન્શિયલ એનર્જી માટે જે તમે એચ હાઇટ યુઝ કરો છો એ. તો એના એક્ઝામ્પલ આપણે ફરીથી એકવાર જોઈશું. Hello students, let's start some of numericals about continuity equation, momentum equation, pressure energy equation. As in theory, we already discussed what is total energy equation, continuity equation, momentum equation, how we derive it with conservation of mass, with conservation of momentum. Okay, now we are going to study about example or numericals which are IMP of continuity equation. Let's see one of at section 111 and section 2 are 20 centimeter and 30 centimeter respectively. એટલે કે એક જે પાઇપ છે એનો ડાયામીટર આપેલો છે, એનું 111 એનો ડાયામીટર છે 20 સેન્ટીમીટર્સ અને બીજા સેક્શન ડાયામીટર છે 30 સેન્ટીમીટર્સ. Find the discharge through a pipe if the velocity of water flowing through the pipe at section 1 is 6 meter per second. અહીંયા વેલોસિટી છે 6 મીટર પર સેકન્ડ છે, અને અહીંયા જે ડિટરમાઇન ધ વેલોસિટી ઓફ ધ સેક્શન 2 2 આગળ આપણે એની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. ફરીથી ગુજરાતીમાં એકવાર રકમ કહી દઉં. એક પાઇપ છે, એના સેક્શન એક બાજુથી જે એનો ડાયામીટર છે 20 સેન્ટીમીટર, પણ એ ડાયામીટર જે આપેલો છે એ સેન્ટીમીટરમાં આપેલો છે, 20 સેન્ટીમીટર છે. બીજી બાજુ 30 સેન્ટીમીટર છે. આ બાજુ વેલોસિટી 6 મીટર પર સેકન્ડ છે. ઓકે, અને આ બાજુ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. તો હંમેશા પહેલાં તો મીટર યુનિટ કન્વર્સેશનમાં તમારે પહેલાં જ બધા એક યુનિટમાં લખી નાખવાના છે. આપણે જોઈ લઈશું કે ડાયામીટર આપેલું છે સેક્શન 1 આગળ, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી લઈશું. તો પહેલાં તો ગિવન ડેટા હંમેશા લખી નાખવાનો. તો સેક્શન 1 આગળ D1 જુઓ તમે 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટરને તમે મીટરમાં કન્વર્ટ કરશો એટલે 100 ડિવાઈડ કરો એટલે 0.2 મીટર. D1 આવી મળી ગયો છે આપણને. પણ આપણે હવે ડાયામીટર શોધવાનો છે, પણ આપણા ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ, કન્ટિન્યુટી ઇક્વેશન. Q બરાબર A1 V1 A2 V2. ક્યારે? જ્યારે એકચ્યુઅલી ઇક્વેશન આપણને ખ્યાલ છે કે ρ1 A1 V1 ઇઝ ઇક્વલ ટુ ρ2 A2 V2. હવે જ્યારે ફ્લુઇડની પ્રોપર્ટીઝ માં એની ડેન્સિટી ચેન્જ ના થતી હોય તો ρ1 ρ2 શું થાય? સેમ થાય. માટે શું થઈ જાય? A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. ખ્યાલ આવ્યો? તો હવે આપણે ઇક્વેશનમાં ખ્યાલ આવી ગયો A1 V1 A2 V2. તો આપણે આ ડાયામીટર આપેલો છે અને એરિયાનું ફોર્મ્યુલા આપણને યાદ છે કે પાઇપ લઈ લઈએ કે આપણે સર્ક્યુલર પાઇપ છે તો એનો એરિયા શું થશે?
π/4d². પાઇપ નોર્મલી સર્ક્યુલર જ હોય એટલે ક્યારે તમારે બીજું કંઈ એવું મેન્શન હોવું જરૂરી નથી. ઓકે, તો A1 = π/4d1². d1 આપેલા છે 20 સેન્ટીમીટર, તો એના પછી આપણને A1 મળી જશે જો ફાઇન્ડ કરીએ તો. ઓકે, આમાં ઇક્વેશનમાં થોડું આપણે d1 છે, A1 છે, ઓકે, d1 d2 આપેલા છે. ફરીથી એકવાર d2 ને બી આપણે અહીંયા આ જે A1 છે એનું ફોર્મ્યુલા અહીંયા આપેલું છે એટલે ખાસ જોજો. A1 = π/4d1², એટલે 0.314 મીટરનો સ્ક્વેર. d2 આપેલા છે 30 સેન્ટીમીટર આપેલા છે, તો ડાયરેક્ટ સેન્ટીમીટરને કન્વર્ટ કરી દો તો શું થશે 0.3 મીટર, જે અહીંયા નીચે બી લખેલું છે કન્વર્ટ કરીને. ઓકે, એટલે આ તમારે અત્યારે લખો નહીં તો ચાલે કે નીચે આપેલું છે. ઓકે, એટલે d1 = 20 સેન્ટીમીટર, તો A1 ની ઇક્વેશનમાં કિંમત મૂકી દો તમે તો શું આવશે π/4d1², એટલે 0.2 સ્ક્વેર = 0.0314. એ જ રીતે V1 આપેલા છે, V1 છે 6 મીટર પર સેકન્ડ, તો એને તો 6 જ રાખવાના છે, આપણે કંઈ ફેરફાર કર્યો નથી. સેક્શન 2 આગળ જોઈએ તો d2 આપેલા છે 0.3, તો એનું બી તમે ફોર્મ્યુલા મૂકી શકો. A2 = π/4d², તો A2 = π/4d². π/4d ની જગ્યાએ d2 છે આપણે, તો 0.3 સ્ક્વેર, એના પરથી 0.07065 મીટર સ્ક્વેર. યુનિટ યાદ રાખજો એરિયાનો મીટર સ્ક્વેર. ઓકે, હવે આપણને કન્ટિન્યુટી ઇક્વેશન ખ્યાલ છે Q બરાબર A1V1 A2V2. તો હવે જોઈ લઈએ. Q પહેલાં શોધી લઈએ. ડાયરેક્ટ મૂકવું હોય તમે ડાયરેક્ટ મૂકી શકો છો, અને પહેલાં શોધીને પછી મૂકવું હોય તો પણ મૂકી શકો છો. ડાયરેક્ટ મતલબ આપણને ખ્યાલ છે કે Q બરાબર A1V1 A2V2, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દેવાનું A1V1 A2V2. તો આમાં તમને A1 મળી ગયા છે, A2 મળી ગયા છે, V1 મળી ગયા છે, તો V2 મળી જાય કે નહીં, કારણ કે V2 નો ફોર્મ્યુલા થશે A1V1 અપોન A2. એટલે આ રીતે પણ કરી શકો છો તમે. અને જો તમે પહેલાં Q શોધી નાખો છો, Q બરાબર A1V1 જે આપેલું છે એ પ્રમાણે કે ડિસ્ચાર્જ થ્રુ આ પાઇપ્સ એટ સેક્શન 1 ધ્યાનમાં લઈએ તો Q બરાબર A1V1 એનો ફોર્મ્યુલા ફાઇન્ડ કરો. કિંમત મૂકો A1 એટલે આપણે ફાઇન્ડ કર્યા હમણાં. બંને મીટર પરમાં છે એટલે આપણે Q મળી જશે મીટર ક્યુબ પર સેકન્ડમાં, જે આપેલો છે Q બરાબર 0.1884 મીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, હવે આ ખાસ જોવાનું છે. હવે તમારે લીટરમાં જોઈતું હોય, અત્યારે તો મીટર ક્યુબ પર સેકન્ડમાં છે એટલે કોઈ ઇસ્યુ છે નહીં, આપણને એવું કંઈ કીધું નથી. પણ જો લીટરમાં જોતું હોય તો આ ખાસ યાદ રાખજો રિલેશન. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. ખ્યાલ આવે છે? એટલે 1000 મલ્ટીપ્લાય કરી દેશો તમને તો લીટર પર સેકન્ડમાં મળી જશે. ઓકે, હવે ઇક્વેશન આપણને ખ્યાલ છે A1V1 A2V2, પણ A1V1 એટલે તમે ઉપર જ જોયું હમણાં જ કેટલા આવે છે, તો એની કિંમત અહીં મૂકી દીધી. A2માં તમને A2 ખ્યાલ છે, V2 ખ્યાલ નથી, આ V2 છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો V2. ઓકે, V² નથી, તો V2 છે, તો V2ની ફોર્મ્યુલા શું આવશે 0.1884 અપોન 0.07065. એના પરથી તમને મળી જશે 2.66 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા આગળ આપણને કીધું છે કે ડિટરમાઇન વેલોસિટી એટ સેક્શન 222 એ બી શોધવાની છે, પ્લસ ફાઇન્ડ ધ ડિસ્ચાર્જ. એટલે પહેલાં આપણે શું કર્યું, Q બરાબર A1V1 એટલા માટે લીધા કારણ કે આપણને શું કીધું છે ડિસ્ચાર્જ શોધો. હવે અમુક વાર તમને એવું કહેશે કે ડિસ્ચાર્જ તમે મીટર ક્યુબ પર સેકન્ડમાં શોધી નાખ્યો છે, પણ તમને સ્પેસિફાઈ કરશે કે લીટર પર સેકન્ડમાં શોધો. તો તમારે ખાસ આ એક ધ્યાનમાં રાખવું પડશે કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. ઓકે, તો આ થયો તમારો કન્ટિન્યુટી ઇક્વેશનનો એક્ઝામ્પલ, જે ખૂબ જ IMP છે અને પૂછાય છે. ઓકે, એટલે ખાસ ધ્યાનમાં લઈશું. હવે જોઈએ બીજો એક એક્ઝામ્પલ. ચલો હવે ગુજરાતીમાં લઈશું, ઇંગ્લિશમાં હું ટ્રાન્સલેટ કરીશ. ઇક્વેશન છે 70 લીટર પર સેકન્ડ એક પ્રવાહ છે, મતલબ લીટર પર સેકન્ડ એટલે તમને તરત ખ્યાલ આવવું જોઈએ યુનિટ પરથી કે લીટર પર સેકન્ડ એટલે ડિસ્ચાર્જનો એકમ છે. આ તો લીટર પર સેકન્ડ તો ડિસ્ચાર્જનો એકમ છે, મતલબ Q આપેલો છે 70 લીટર પર સેકન્ડ દ્વારા પાઇપનો પ્રવેશ દ્વાર 30 સેન્ટીમીટર વ્યાસથી બદલાઈને બાહ્ય દ્વાર 10 સેન્ટીમીટર વ્યાસ બને છે. મતલબ D1 આપેલો છે 30 સેન્ટીમીટર, D2 આપેલો છે 10 સેન્ટીમીટર. બંને દ્વાર પર પ્રવાહ ગતિની ગણતરી કરો. શું કહે છે? V1 V2 શોધવાના છે.
ફરીથી એકવાર 70 લિટર પર એટલે એક પાઇપ છે. હવે એમાં મેં પહેલા ડાયામીટર મોટો રાખું છું, પાછળ નાનો. કેમ? કારણ કે 30 મોટા છે 10 કરતાં, તો 30 ડાયામીટર. એટલે ફરીથી એકવાર જો કઈ રીતે ઇંગ્લિશમાં કઈ રીતે રકમ થાય કે ઇફ ડિસ્ચાર્જ ઇઝ 70 લિટર પર સેકન્ડ એન્ડ પાઇપ એટ સ્ટાર્ટ મતલબ ઇન સેક્શન 1 there is 30 centimeter diameter and at end it is 10 centimeter diameter, then find the velocity at both end. મતલબ અહીંયા આગળ તમને 30 સેન્ટીમીટર D1 આપેલો છે, અહીંયા આગળ આપેલો છે D2, અહીંયા આગળ V1 ને V2 શોધવાના છે, પણ સાથે તમને એક્સ્ટ્રા શું આપેલું છે? Q આપેલો છે. શું આપેલો છે? Q. તો Q નું પણ ફોર્મ્યુલા યાદ છે તમને? Q બરાબર A1 V1 A2 V2. તો Q બરાબર બંને માટે સરખાઈને તમે A1 V1 અને V2 મેળવી શકો છો. પણ એના પહેલાં તમે ગિવન ડેટા લખી નાખવાનો હંમેશા. 70 લિટર પર સેકન્ડ 1000 વડે ડિવાઈડ કરી દો એટલે તમને મીટર ક્યુબ પર સેકન્ડમાં મળી જશે. કેમ? કારણ કે આપણને ખબર છે કે 1 લિટર પર, અથવા એ રીતે તમે મીટરમાં ડાયરેક્ટ યાદ રાખો કે 1 મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર 1000 લિટર પર સેકન્ડ. એટલે ખાસ યાદ રાખજો, 1 મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર 1000 મીટર ક્યુબ પર સેકન્ડ, અથવા 1 મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર 1000 લિટર પર સેકન્ડ. અને આમ એકચ્યુઅલી 1 લિટર પર સેકન્ડ બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય, પણ તમે યાદ રાખો, નહીં તો તમે પાછા ભૂલી જશો અને ક્રોસ થઈ જશે તમને જો યાદ નહીં હોય તો. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો 1 મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર 1000 લિટર પર સેકન્ડ. ઓકે, 70/1000 ડાયરેક્ટ મળી ગયા તમને Q 0.070 મીટર ક્યુબ પર સેકન્ડ. હવે અહીં જોઈ લઈએ કે ડાયામીટર D આપેલો છે D1, એ બી ગિવન ડેટામાં આપણે 30 સેન્ટીમીટર આપ્યું એટલે 0.3 મીટર થાય. ઓકે, એરિયા આપણે ખ્યાલ છે પાઇપ શું છે, સર્ક્યુલર જ હોવાની, એટલે 11 એરિયા મળશે π/4d². એના પરથી તમને મળી જશે A1 0.0706 મીટર સ્ક્વેર. એ જ રીતે D2 જોઈએ, 10 સેન્ટીમીટર 0.10 મીટર. A2 ઇઝ ઇક્વલ ટુ π/4d². ડીની જગ્યાએ 0.10 મૂકી દો તમે એટલે તમને યુનિટ મળશે 7.85 × 10⁻³ મીટર ક્યુબ મીટર સ્ક્વેર. એનો શું આવશે? એરિયાનો એકમ મીટર સ્ક્વેર. એટલે બંને આપણને ખ્યાલ છે. ઇન શોર્ટ D1 D2 આપેલા છે તો A1 A2 મળી જાય. હવે તમારે ફોર્મ્યુલા જ એપ્લાય કરવાનું છે કે Q બરાબર A1 V1. A1 તમે હાલ જ શોધ્યું, Q તમને આપેલું છે તો એના પરથી V1 મળી જાય. હા, એ જ રીતે Q બરાબર A2 V2. A2 તમે હાલ જ શોધ્યું, Q આપેલું છે, V2 મળી જાય. ઓકે, તો ઇન શોર્ટ હવે કિંમત જ મૂકવાની છે. Q બરાબર A1 V1, તો V1 ને કરતા બનાવો તો Q/A1. Q આપેલા છે મીટર ક્યુબ પર સેકન્ડમાં, એને કિંમત મૂકવાની છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પેલું મીટર સ્ક્વેરમાં કિંમત મૂકવાની છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. એટલે એના પરથી V1 આવી જાય 0.99 મીટર પર સેકન્ડ. અને એ જ રીતે Q બરાબર A2 V2 થાય. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે Q બરાબર A2 V2. સેમ A2 નીચે લઈ જાઓ, Q ને નીચે, તો V2 ને કરતા બનાવો એટલે V2 ઇઝ ઇક્વલ ટુ Q/A2 0.070 0.0078. આ બંને યાદ રાખજો કે જે Q છે એ મીટર ક્યુબ પર સેકન્ડમાં રાખેલો છે અને જે એરિયા છે એ મીટર સ્ક્વેરમાં રાખેલો છે, ત્યારે એનો યુનિટ 8.97 મીટર પર સેકન્ડ બને છે. એટલે આ તમારી V1 વેલોસિટી આવી ગઈ અને આ થઈ V2 વેલોસિટી. ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે Q બરાબર A1 V1 Q બરાબર A2 V2 ના ફોર્મ્યુલામાં. ઓકે, તો આ થયા તમારા કન્ટિન્યુટીના એક્ઝામ્પલ્સ. કન્ટિન્યુટી એક્ઝામ્પલ ખાસ પૂછાય છે, તમે ઓલરેડી એની સાબિતી ભણી ગયા છો. ફરીથી એકવાર જોઈ લઈશું કઈ રીતનું છે કન્ટિન્યુટી ઇક્વેશન. કન્ટિન્યુટી ઇક્વેશનમાં તમે જોયું હતું એની થિયરી પણ IMP છે અને એક્ઝામ્પલ પણ ખાસ IMP છે, તો ખાસ ધ્યાનમાં લેજો. તમે આ રીતે ρ1 A1 V1 ρ2 A2 V2 પાઇપ માટે ધ્યાનમાં લઈને તમે સાબિત કર્યું હતું કે કન્ટિન્યુટી ઇક્વેશન એટલે એકચ્યુઅલી કંઈ છે નહીં કે ડિસ્ચાર્જ બંને બાજુ આપણને ખ્યાલ છે કે માસનો જેટલો જથ્થો અહીંથી જવાનો એટલો જ અહીંથી બહાર નીકળવાનો, બીજો ના એડ થવાનો છે ના ઘટવાનો છે. તો એમાં પણ જો આપણે ડેન્સિટીને ધ્યાનમાં લેતા હતા, પણ જો ρ1 A1 V1 ρ2 A2 V2 જો ડેન્સિટી સેમ રહે તો આપણે અલગ ઇક્વેશન સાબિત કર્યું હતું Q બરાબર A1 V1 A2 V2. નોર્મલી ફ્લુઇડની ડેન્સિટી ચેન્જ થતી નથી એવું આપણે પ્રેક્ટિકલી વિચારી લઈએ છીએ, બરાબર, લગભગ થતું
નથી. જ્યારે ફ્લુઇડ ચર્ચા ગેસ હોય, ગેસ જ્યારે ફ્લુઇડમાં તમે ગેસ લેશો ત્યારે ખાસ જોવા મળે છે. તો એ કન્ટિન્યુટી ઇક્વેશન ક્યુ બરાબર A1 V1 A2 V2ના આ બે એક્ઝામ્પલ તમારે ખાસ પૂછાય છે. અથવા આને યુનિટ બી તમને મેં એ વખતે બી કીધેલા મીટર ક્યુબ પર સેકન્ડ કિલો. પછી જે માસ ફ્લો રેટનો એકમ છે અને ડિસ્ચાર્જનો એકમ છે મીટર ક્યુબ પર સેકન્ડ. તો એના પરથી તમે બંને એક્ઝામ્પલ જોયા કે શું એક્ઝામ્પલ્સમાં છે. ઓકે, એટલે એક્ઝામ્પલમાં તમે જોયું પાઇપ સેક્શન 1 1 2 2 આગળ બંને ડાયામીટર આપેલા છે, બરાબર છે. એ બંને ડાયામીટર પછી એક જગ્યાએ તમને વેલોસિટી આપેલી છે 6 મીટર પર સેકન્ડ, મતલબ D1 D2 આપેલા છે. એના પરથી તમને A1 અને A2 મળી જાય. V1 આપેલા છે તો એના પરથી તમારે V2 શોધવાના છે. આ ટાઈપનો એક્ઝામ્પલ હોઈ શકે. સાથે Q બી શોધવાનો એક્ઝામ્પલ હોઈ શકે. તો ઇક્વેશન તો એક જ છે, Q બરાબર A1 V1 A2 V2. ક્યારે? જ્યારે ડેન્સિટી ચેન્જ ના થાય ત્યારે. પણ તમારે લગભગ આના જ એક્ઝામ્પલ પૂછાય છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે E1 A2 આપેલું છે, D1 D2 એટલે એના પરથી ડાયરેક્ટ આપણને આઈડિયા આવી જશે. એ જ રીતે ક્યુ પણ શોધવાનો કહે તો ક્યુમાં કિંમત મૂકી દો. એકવાર V1 ને V2 મળી ગયા પછી તો તમે ક્યુ કોઈ પણ સૂત્રથી મેળવી શકશો. A1 V1 ફોર્મ્યુલાથી પણ મેળવી શકશો, A2 V2 ફોર્મ્યુલાથી મેળવશો. વેલ્યુ સેમ આવશે. ખાલી યુનિટમાં ખાસ ધ્યાન રાખજો. જો એમ કે લીટર પર સેકન્ડમાં ફાઇન્ડ કરવાનો છે તો એ જ યુનિટમાં ફાઇન્ડ કરવાનો છે. બીજો એક્ઝામ્પલ જોયો, એમાં ક્યુ આપેલા હતા આપણને અને ખાલી બંને જગ્યાએ શું આપેલું છે? ડાયામીટર D1 D2. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ D1 D2 છે એના પરથી A1 A2 મળી જશે. હા, હવે આપણને ખબર છે ક્યુનું ફોર્મ્યુલા A1 V1 પણ થવાનું છે. એ જ ફોર્મ્યુલા A2 ક્યુનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે A1 V1 પણ થવાનું છે. એનું બીજું જ ફોર્મ્યુલા શું છે? A2 V2 છે. તો આપણને જો ડાયામીટર D1 હોય તો એના પરથી A1 મળી જાય. એની કિંમત આમાં મૂકી દો તો તમને V1 મળી જશે. કેમ? કારણ કે ક્યુ ખબર છે, A1 ખબર છે તો V1 મળી જાય. એ જ રીતે D2 પરથી તમે ડાયામીટર એરિયા શોધી દો, જેની કિંમત તમે આમાં મૂકી દો તો એના પરથી તમને V2 મળી જાય. ઇન શોર્ટ, ડાયામીટર આપેલો છે, ક્યુ પણ આપેલો છે, તો એના પરથી તમને V1 અને V2 મળી જાય. પછી જે ફાઇન્ડ કર્યું છે ખાસ તમારે બતાવવાનું છે. અહીંયા ખાલી V1 V2 માંગ્યું છે તો આપણને V1 V2 મળી જાય છે. તો આ થાય તમારે એક્ઝામ્પલ કન્ટિન્યુટી ઇક્વેશન, જે ખૂબ જ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય છે. આપણે આગળ બીજા એક્ઝામ્પલ જોઈશું જે છે પ્રેશર એનર્જીના. Welcome students. In fluid kinematics, we are going to study about different numericals which are asked in examination. So already we discussed formula of two of example of impact object. ઇમ્પેક્ટ ઓબ્જેક્ટના આપણે ઘણા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ, પણ આપણે જે બે ત્રણ છે ચલાયા છે. બાકી સૂત્રો તમે સૂત્ર પરથી જે પણ પરિસ્થિતિ હોય, કારણ કે ઇમ્પેક્ટ ઓબ્જેક્ટમાં તમને ખ્યાલ છે આગળ ફ્લેટ પ્લેટ હોઈ શકે છે એક સીધી એમ જ. ઓકે, મુમેન્ટ વેલોસિટીવાળી ઓલરેડી ઇન અ મોશન મૂવિંગ ફ્લેટ પ્લેટ હોઈ શકે છે, ઇન્ક્લાઇન પ્લેટ હોઈ શકે છે, સર્ક્યુલર પ્લેટ હોઈ શકે છે, સ્ફેરિકલ. તો એ બધા જ માટે તમે અલગ અલગ એક્ઝામ્પલ લઈ શકો છો. પણ જે બે એક્ઝામ્પલ ચલાયા છે એ પ્રમાણે આપણે જોઈશું. હવે જોવાનું છે કે ક્યુ બરાબર A1 V1 A2 V2ના એક્ઝામ્પલ બી આપણે જોયા. એટલે કે કન્ટિન્યુટી ઇક્વેશનના એક્ઝામ્પલ જે ખાસ પૂછાય છે એ પણ તમે બે એક્ઝામ્પલ જોયા કે વોટ ઇઝ કન્ટિન્યુટી ઇક્વેશન ને એના એક્ઝામ્પલ્સમાં કઈ રીતે તમે જોઈ શકો છો. તો અલગ 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 મેથડના તમે પેટર્નમાં જોઈ શકો છો વોટ ઇઝ કન્ટિન્યુટી ઇક્વેશન્સ એક્ઝામ્પલ. હવે જોવાના છે આપણે કે ટોટલ એનર્જી. એ એક્ઝામ્પલ ક્યારેક પૂછાય છે કે ટોટલ એનર્જી શોધવાનું, ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો ટોટલ એનર્જીનો ફોર્મ્યુલા તમે ઓલરેડી થિયરીમાં ભણી ગયા છો, એ જ આપણે ભણવાનું છે. ટોટલ એનર્જીનું એક એક્ઝામ્પલ આગળ હું બતાવેલું છે. ગુજરાતીમાં રકમ છું અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશ. બાકી સિમ્બોલિંગ તો પછી ઇંગ્લિશમાં જ છે. ઓકે, તો ગિવન ડેટા પહેલાં તો જોઈ લેવાનો કે શું આપેલું છે. તો એક 30 મિલીમીટર વ્યાસવાળી પાઇપ આધાર તલથી 30 મીટર ઉપર છે. તેમાં 100 લીટર પર સેકન્ડના દરે 500 કિલો પાસ્કલ દબાણવાળું પ્રવાહી વહી રહ્યું છે. તો જો તમારે ક્યારે બી એક્ઝામ્પલ હોય તો યુનિટ પરથી જવાનું. ઓકે, ડાયામીટર આપેલું છે પાઇપનું, કેટલું છે 30 mm. તો એ લખી દો. પહેલું જ ગિવન ડેટા ઇંગ્લિશમાં કહીએ તો એવું લખે છે, આ બતાવે છે કે એક વન પાઇપ has diameter of 30 mm which is 30 meter above from reference line. There are
100 liter per second discharge in a pipe with 500 kilopascal pressure water. मतलब વોટરનું જે પ્રેશર છે કેટલું છે 500 kilopascal water is flowing in this pipe which has diameter of 30 mm and 30 meter above from the datum level. Then find its total pressure energy. તો એની કુલ શક્તિ શીર્ષ ટોટલ એનર્જી હેડ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, જોઈએ તો ડાયામીટર આપેલું છે ગિવન ડેટામાં જોવા જઈએ તો પહેલાં જ હા 30 mm તો 0.03 મીટર. ડિસ્ચાર્જ ક્યુ આપેલું છે 100 લીટર પર સેકન્ડ. કેમ કે આપેલું છે લીટર પર સેકન્ડ છે તો એને તમારે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવો પડે. તો એક વસ્તુ યાદ રાખજો કે 1 મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર 1000 લીટર પર સેકન્ડ. એના પરથી ક્યુ મળી જાય. એ એટલે ખબર છે π/4d². એના પરથી એ મળી જાય તમને. કેલ્ક્યુલેશન જોડે જોડે કરતા રહેજો ગિવન ડેટાનું. એટલે ખાસ ડી આપેલો છે, ક્યુ આપેલો છે, એ આપણને મળી જાય. બીજું શું આપેલું છે કે પ્રેશર કેટલું છે, દબાણ જે વોટર છે એનું પ્રેશર કેટલું છે તો 500 કિલો પાસ્કલ એ આપેલું છે. તો પાસ્કલનું ન્યૂટન પર મીટર સ્ક્વેર આપણે તો એકચ્યુઅલી કિલોને જ ફેરવવાનું છે એટલે 500 કિલો એટલે ખ્યાલ હોવો જોઈએ 10⁻³ મલ્ટીપ્લાય બાય 10⁻³ અને પાસ્કલ એટલે જ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે એની યુનિટ થશે પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર. કિલો પાસ્કલ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. કિલોનું આપણે 10⁻³ કરી દઈએ એટલે અહીંયા આગળ દેખાય છે કે 500 × 10⁻³ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ડેટમ લેવલથી હાઇટ કેટલી આપી છે 30 મીટર. તો એ બી ઝેડ વડે બતાવી દીધું. ઓકે, એટલે આ આપેલું છે ટોટલ એનર્જી આપણને ફાઇન્ડ કરવાનું કહે છે. તો પહેલાં જ તમને ફોર્મ્યુલા આવડવું જોઈએ ટોટલ એનર્જીનું. તો ફોર્મ્યુલા શું છે ટોટલ એનર્જીનું તો જો તો P/ρg + v²/2g + z. તો આ શું થયું ફોર્મ્યુલા થયું કોનું ટોટલ એનર્જી ઇક્વેશનનું. તો ખાસ આ ફોર્મ્યુલા છે તેમાં આપણને પી આપેલા છે. હા, પાણી રો એટલે મળી જાય. જી ખબર છે. વી નથી આપણી જોડે, ઝેડ છે. ઓકે, એટલે વી ફાઇન્ડ કરવા પડશે. તરત આપણને આઈડિયા આવવો જોઈએ કે કન્ટિન્યુટી ઇક્વેશનમાં આપણે ભણ્યા હતા ક્યુ બરાબર એવી એટલે કે ડિસ્ચાર્જનું ફોર્મ્યુલા છે ક્યુ બરાબર એવી. કન્ટિન્યુટી ઇક્વેશન નહીં પણ ડિસ્ચાર્જનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે ઓલરેડી કે ક્યુ બરાબર એવી. તો ક્યુ બરાબર એવી દેખાય છે આપણને. એ એટલે એરિયા કઈ રીતે ફાઇન્ડ કરશો તો ડાયામીટર જે આપેલો છે એને π/4d². પાઇપ હંમેશા સર્ક્યુલર હશે. ઓકે, તો એ થઈ ગયું. તો એના પછી તમને એ મળી જાય છે π/4 એટલે પણ એની યુનિટ ખાસ ધ્યાનમાં રાખજો. ડીને કન્વર્ટ કરી દેવાનું મીટરમાં પછી એનું યુનિટ આવશે 7.065 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ઓકે, એટલે વી બરાબર Q/A. તો એનું ફોર્મ્યુલા ફાઇન્ડ કરતાં આપણને શું મળે છે 141.54 મીટર પર સેકન્ડ. કઈ રીતે તો ક્યુ ડિસ્ચાર્જ તમે મીટર ક્યુબ પર સેકન્ડમાં લાવેલા છો. આ જે વસ્તુ છે એ તમે લાવેલા છો નીચેવાળી એ બી મીટર સ્ક્વેરમાં લાવેલા છો. તો તમને જે વેલોસિટી એનો યુનિટ મળશે એ મીટર પર સેકન્ડમાં મળશે. કેમ વી ફાઇન્ડ કર્યો કે આપણે ટોટલ એનર્જીના ફોર્મ્યુલામાં આપણને વી એક જ નહોતો મળતો. ઓકે, એટલે જો હવે પી તમારી જોડે છે, રો છે, જી છે, વી છે, ઝેડ છે તો તમને ટોટલ એનર્જી મળી જશે. બસ તો ફાઇન્ડ કરી દેવાનું છે. પીની કિંમત મૂકો 500 × 10⁻³ 10⁻³ × 9.81. જીની કિંમત છે આપણને ખ્યાલ છે પીનો, આપણને ખ્યાલ છે રો, આપણને ખ્યાલ છે જી, આપણે વી શોધ્યું 9.81. ઝેડ ખ્યાલ છે તો આપણને મળી જશે ટોટલ એનર્જી હેડ. આ યાદ રાખજો, આ ટોટલ એનર્જી એકચ્યુઅલી એનર્જીનો એકમ જૂલ છે પણ આ જ્યારે હેડ ફોર્મમાં આપણે બતાવીએ ત્યારે એનો એકમ મીટર ઓફ જે પણ થતું હોય. અહીંયા વોટર છે એટલે મીટર ઓફ વોટર. ટોટલ એનર્જીનો ફોર્મ્યુલા થાય છે E બરાબર 1102.03 મીટર. ફરીથી એકવાર આપણે જૂલમાં પણ લાવી શકીએ છીએ પણ આપણે જ્યારે હેડ ફોર્મમાં બતાવતા હોય આપણને ખ્યાલ છે P બરાબર ρgh. એમાં H બરાબર આપણે P/ρ લેતા ρg લેતા હતા જેને આપણે શું કહેતા હતા પ્રેશર હેડ કહેતા હતા ને. તો એ જ રીતે આપણે આમાં ટોટલ હેડ લેવાનું છે. શું લેવાનું છે ટોટલ હેડ. એટલે કે જે આટલા મીટર પાણી એના ઉપર હોય
ખ્યાલ આવે છે, આટલા મીટર પાણીનું એનર્જી એના હેડ ફોર્મમાં લેતા હતા તમે એટલું યાદ રાખો કે આ ફોર્મ્યુલાથી તમને મીટર ઓફમાં જ મળશે એનર્જી. ઓકે, તો આ થયું તમારું પ્રેશર ટોટલ એનર્જીનું ફોર્મ્યુલા, એટલે કે એક્ઝામ્પલ જે પૂછાય છે એક્ઝામમાં, બરાબર છે, ખાસ પૂછાય છે અને આઈએમપી હોય છે ટોટલ એનર્જી. હવે જોઈએ ચલો ફરીથી ટોટલ એનર્જીનું ઇક્વેશન તો તમે જોયું, સાથે સાથે આપણે લાસ્ટ ટાઈમ ક્યુ બરાબર વી બરાબર A1 ક્યુ બરાબર A1 V1 A2 V2 એના આપણે એક્ઝામ્પલ જોયા હતા, તો એ પણ જોઈ શકાય. હવે જોઈએ ચલો કે એક પાઇપ છે એમાં 150 લીટર પર સેકન્ડના વેગથી એક પાઇપ છે એમાં 150 લીટર પર સેકન્ડના વેગથી પાણીનું વહન થાય છે. એના આડછેદનો વ્યાસ 250 મિલીમીટર છે, એટલે કે mm છે. જળ દાબ 450 કિલો પાસ્કલ છે. આધાર તલથી એટલે કે નીચે ડેટમ લેવલથી પાઇપની ઊંચાઈ 100 મીટર છે. તો આદર્શ તરલની ધારણા કરી કુલ શક્તિ શીર્ષ શોધ, એટલે ટોટલ પ્રેશર હેડ. ઓકે, સોરી, ટોટલ એનર્જી હેડ શોધવાનું છે. ઓકે, તો પહેલાં ગિવન ડેટા લખી દઈએ. 150 લીટર પર સેકન્ડ ડિસ્ચાર્જ આપેલો છે ક્યુ, 150 લીટર પર સેકન્ડ, લીટર પર સેકન્ડ છે તો મીટર ક્યુબમાં ફેરવવો પડશે, 1000 વાય ડિવાઈડ કરતો એટલે તમને મળી છે મીટર ક્યુબ પર સેકન્ડ. બીજો ગિવન ડેટા છે ડાયામીટર આપેલું છે 250 mm, તો ડી જો 250 mm એને મીટરમાં ફેરવી દો તો 1000 વાળે ડિવાઈડ કરી દો તો 200.250 મીટર થઈ જશે. ત્રીજું આપ્યું છે જળ દાબ એટલે કે પ્રેશરનો હેડ આપેલું છે કિલો પાસ્કલમાં, આપણે પ્રેશર આપેલું છે તો પી બરાબર 450 કિલો પાસ્કલ, એટલે કે 450 કિલો પાસ્કલ. પાસ્કલનો આપણને ખબર છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, કિલોનો 10⁻3, એટલે આપણને યુનિટ મળી જશે પીનો 4,50,000. હવે ફરીથી એકવાર અહીંયા ફરીથી ઇંગ્લિશમાં રકમ જોઈ લઈએ તો ડિસ્ચાર્જ આપેલો છે એક ફન ઇન વન પાઇપ 150 લીટર પર સેકન્ડ is a discharge. Okay, then diameter is 250 mm. Its pressure head 450 kilopascal. Height of pipe from the datum level is 100 meter. એટલે ઝેડ બી આપેલો છે આપણને, ઝેડ કેટલો આપ્યો છે 100 મીટર, બતાવી દેવાની જરૂર છે. ઓકે, હવે ટોટલ એનર્જીનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે શું, કે કુલ શક્તિ બરાબર એટલે કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ પી બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g પ્લસ ઝેડ. ઓકે, એટલે વેલ્યુ કિંમત મૂકેલી છે ઓલરેડી, મૂકી દો. પી રો જી વી, વી તો છે નહીં, આપણે વી શોધવો પડશે. તો ચલો ક્યુ આપેલો છે, ક્યુ પરથી તમને શું મળી જશે વી. કેમ? કારણ કે ક્યુ બરાબર A1 A1 અથવા એવી. ઓકે, જે ડિસ્ચાર્જનું ફોર્મ્યુલા છે એવી. A1 V1 A2 V2 આપણે જ્યારે બે પાઇપના સેક્શનની વાત હોય ત્યારે આપણે એ રીતે લેતા હતા, પણ આપણે અહીં ધ્યાનમાં લઈશું ખાલી વી બરાબર ક્યુ બાય એ, કારણ કે ક્યુ બરાબર એવી. તો બસ કિંમત મૂકો તમે વીમાં કે 0.15 એનો ક્યુ છે, π/4d² એટલે એરિયા મળી જશે. એના પરથી ફોર્મ્યુલા આપશો તમે તો વીની કિંમત આવશે 3.057 મીટર પર સેકન્ડ. કેવી રીતે આવ્યું? તો ડી છે એના પરથી તમને શું મળી જશે એરિયા, ક્યુ છે એના પરથી આપણને ખબર છે ક્યુ બરાબર એ વી, તો વી બરાબર ક્યુ બાય એ, એના ઉપરથી તમને શું મળી જશે વેલોસિટી મળી જશે. ઓકે, તો વેલોસિટી બરાબર 3.057 મીટર પર સેકન્ડ. આ કુલ શક્તિ આવી ગઈ. કુલ શક્તિનું ફોર્મ્યુલા હવે ફાઇન્ડ કરો. કેમ? કારણ કે પી આપણે ખ્યાલ છે, રો ખ્યાલ છે, જી ખ્યાલ છે, વી ખ્યાલ છે, જી ખ્યાલ છે, ઝેડ ખ્યાલ છે. તો કિંમત મૂકી દો. પીની કિંમત મૂકી 450,000 છે, એટલે 4,50,000ની વેલ્યુ છે, અથવા 4.5 × 10⁵ એ પણ બતાવી શકો છો તમે. રોની કિંમત 1000 છે. કેમ? અંદર શું છે પાણી છે, ના આપ્યું હોય તો ધ્યાનમાં પાણી લઈ લેવાનું, લગભગ તો આપી જ જશે. પણ જી છે 9.81 છે, વી સ્ક્વેર તમે શોધ્યા છે, વી શોધ્યા એના સ્ક્વેર કરી દેવાનો છે. જી છે જીની કિંમત 9.81, એને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે આવશે. ઝેડ આપેલા છે 100. આ ફોર્મ્યુલાનું કમ્પ્લીટ તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને મળશે 146.90 મીટર. એટલે આ થયો તમારો ટોટલ એનર્જી હેડ. ખ્યાલ આવે છે? ટોટલ એનર્જી હેડ છે એ થયો પી બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g પ્લસ ઝેડ. બરાબર, એના પછી ફોર્મ્યુલા પરથી આવ્યો 146.9. ફરીથી કહું છું, આ કુલ શક્તિ હેડ છે એટલે એનો એકમ મીટર જ આવશે, કારણ કે આપણે જે
ફોર્મ્યુલા છે એમાં એ રીતે છે, કારણ કે ઝેડનો એકમ ખ્યાલ છે તમને શું છે, મીટર. હવે જ્યારે કોઈ પણ રાશિઓ પ્લસ માઇનસમાં હોય ત્યારે બધાના એકમ શું રહે, જે આનો એકમ છે એ જ આનો થાય, એ જ આનો થાય ને એ જ આનો થાય. ઓકે, બધા ડીપમાં ઉતારવાની જરૂર નથી. પ્રેશર હેડમાં ટોટલ એનર્જી હેડમાં જે રીતે પ્રેશર હેડનો યુનિટ છે એ રીતે આ રહેશે. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. આવા એક્ઝામ્પલ ખાસ પૂછાય છે, ફરીથી કહું છું, ક્યુ બરાબર A1 UN A2 E2 આ ખાસ પૂછાય છે, બીજા ઓછા પૂછાય છે. ક્યારેક પૂછાઈ જાય તો વાંધો છે ને, કે વેલ્યુ મૂકવાની છે, બીજું કંઈ છે નહીં. તો આપણે જોઈએ આ એક્ઝામ્પલ. લાસ્ટ ટાઈમ આપણે જોયું તો કેટલી કન્ડિશન થઈ શકે છે. તમે જુઓ કે પાઇપ્સના બે સેક્શન આપેલા હોય, એક પાઇપ છે એના બે સેક્શન આપેલા હોય, કેટલી કન્ડિશન ઊભી થઈ શકે છે. આ બે સેક્શન છે, અહીં આગળ એરિયા મળી જાય આપણને એના ડાયામીટર પરથી, અહીં આગળ પણ એરિયા મળી જાય. એટલે અહીં A1 મળ્યો હોય તો અહીં A2 મળે, તો અહીંયા V1 અને V2. આમાંથી તમને A1 A2 આપેલા હોય અને V1 આપેલા હોય, V2 શોધવાનું કે, અથવા A2 V2 આપેલા હોય, એ V1 આપેલા હોય, A1 શોધવાનું કે, અથવા A1 આપેલો હોય, A2 આપેલો હોય, Q આપેલો હોય અને તમને V1 V2 શોધવાનું કે, અથવા V1 આપેલો છે, V2 આપેલો છે અને Q આપેલો છે ને એના પરથી હોય. ટૂંકમાં આ ફોર્મ્યુલામાં Q બરાબર A1 V1 બરાબર A2 V2, આ ફોર્મ્યુલામાં તમને કોઈ પણ કોમ્બિનેશન દ્વારા કંઈ પણ મળી શકે છે. ખાલી તો વેલ્યુ કઈ કઈ આપેલી, ત્રણ વસ્તુ આપેલી હોવી જોઈએ. ઓકે, એના પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો જોવો આકૃતિમાં એક પાઇપમાં આપણે શું છે, એનો પાઇપ, તો વેલોસિટી ઓફ ફ્લુઇડ, મતલબ આપણે ફ્લુઇડ અહીં કંઈ કીધું નથી, એટલે ફ્લુઇડની વેલોસિટી કેટલી છે, 5 મીટર પર સેકન્ડ, બરાબર, વિથ ધ ડિસ્ચાર્જ ઓફ 3000 લીટર પર મિનિટ. એનું આપેલું છે લીટર પર મિનિટ. હવે ખાસ ધ્યાન રાખજો, લીટર પર મિનિટ, મીટર પર સેકન્ડ, એટલે વેલોસિટી લીટર પર મિનિટ. ખ્યાલ આવી ગયો. પાઇપનું માપ નક્કી કરવાનું છે, પાઇપનો ડાયામીટર નક્કી કરવાનો છે. આમાં કંઈ તમને આપેલું નથી, જે આપેલું છે એના પરથી ચાલવાનું છે. ક્યુ ડિસ્ચાર્જ આપેલો, પણ એનું યુનિટ શું છે, લીટર પર મિનિટ. આપણે એને હંમેશા ફેરવી દેવાનો મીટર ક્યુબ પર સેકન્ડમાં. ઓકે, 3000 લીટર પર મિનિટ છે, 3000 લીટરનું 3000 મૂકી દીધું, કોઈ ઇસ્યુ છે નહીં. લીટરનું લીટર રહેશે, કેમ? કાકા આપણે 3000 જ મૂક્યું. મિનિટને સેકન્ડમાં ફેરવવા હોય તો આપણે શું કરીએ, 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય, 60 સેકન્ડ. તો નીચે મિનિટ છે જ, 1 મિનિટ તો એના કેટલા સેકન્ડ, 60 સેકન્ડ. તો અહીં 60, અહીંયા શું થઈ જશે, સેકન્ડ. અને ડિવાઈડ કરી દો, જે પણ આવશે લીટર પર સેકન્ડમાં આવશે. તો લીટર પર સેકન્ડમાં આવે છે 50. હવે લીટર પર સેકન્ડ છે એનો 1000 વડે ડિવાઈડ કરી દઈએ આપણે, કેટલા વડે, તો કેટલા મીટર ક્યુબ પર સેકન્ડ આવી જશે. ખ્યાલ આવે છે કેમ? કારણ કે આપણું રીઝન છે કે 1 મીટર ક્યુબ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1000, એટલે કે 1000 લીટર પર સેકન્ડ. ખ્યાલ આવે છે? એના પરથી આપણને મીટર ક્યુબ પર સેકન્ડ 1000 વડે ડિવાઈડ કરો એટલે મીટર ક્યુબ પર સેકન્ડ મળી જશે. હવે ફોર્મ્યુલા આપણી જોડે એક જ છે, ક્યુ બરાબર AV. ઓકે, કારણ કે બીજું કંઈ આપેલું જ નથી આમાં. હવે એ આપણને શોધવાનું કે છે, V આપેલું છે, કેટલો છે, 5 મીટર પર સેકન્ડ. બે જ વસ્તુ આપેલી છે ને એ શોધવાનો છે. હવે એ શોધવાનો છે એરિયા, પણ આપણને ખબર છે પાઇપ નોર્મલી સર્ક્યુલર જ હોવાની, તો એનું સૂત્ર થશે કે π/4 d². કારણ કે Q બરાબર AV માટે A બરાબર Q બાય V, તો એની જગ્યાએ તમે π/4 d² મૂકી દો, તો π/4 d² બરાબર QV. π/4 એટલે ખબર છે 3.14/4, તો એ આવે છે 0.785 અપન d². એ પણ તમે જોયું. હવે Q આપેલા છે 0.050 મીટર ક્યુબ પર સેકન્ડમાં આવી ગયા છે, V આપેલા છે 5, તો એના પરથી d² નું ફોર્મ્યુલા આપણને શું મળશે, 0.785. d² ઇઝ ઇક્વલ ટુ 0.050 અપન 5. તો d² મળી જશે આપણને, જે એને ફોર્મ્યુલા સિમ્પ્લિફિકેશન કરશો એટલે, બરાબર. એ તો બધું સાદું રૂપને એવું તો આવડતું હશે તમને, એવું માની લઈએ છીએ, ના ખબર પડે તમે પૂછી શકો છો. ઓકે, હવે જે આ વેલ્યુ એને શું કરવાનું છે, d² બરાબર એ વેલ્યુ, પણ એને જો તમારે ડી ફોર્મમાં લાવવું હોય તો અહીંયા સ્ક્વેર હોય તો આ બાજુ અંડરરૂટ થઈ જાય, તો અંડરરૂટ થઈ ગયો. એ તમે કેલ્સીમાં કરતા તમને શું મળશે, d ઇઝ ઇક્વલ ટુ 0.1128 મીટર. બરાબર. આ શું થયો, પાઇપનો વ્યાસ. તો એમએમમાં લખવો હોય તો 112 mm પાઇપ થાય. ખ્યાલ આવ્યો, 112 mm.8.
ઓકે, તો આ પાઇપનો ડાયામીટર, એટલે આમાં ઘણા પણ ફેરવીને પૂછી શકે છે, પણ તે જવાનું છે તમારે યુનિટ પ્રમાણે. જો યુનિટ ખ્યાલ આવી જશે કયો યુનિટ શેનો છે. યુનિટ કન્વર્ઝેશન ખાસ નહીં ભૂલવાનું, એ લીટર પર મિનિટમાં આપેલું છે તો તમારે એ પ્રમાણે એને મીટર ક્યુબ પર સેકન્ડમાં ફેરવવાનું રહેશે, નહીં તો જવાબ આવશે નહીં. તો ખાસ આ પૂછાય છે આ એક્ઝામ્પલ્સ, બરાબર. આપણે જોયા ક્યુ બરાબર A1 V1 વાળા, A2 V2 વાળા, ક્યુ બરાબર AV વાળા, ટોટલ એનર્જી વાળા. ઓકે, એક્ઝામ્પલ ખાસ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. આ ઓછા પૂછ્યા છે જે ઇમ્પેક્ટ ઓફ જેટ વાળા છે, પણ એનું બી તો મેં 2 એક્ઝામ્પલ તમને કરાવી દીધા છે. તો આ થયા તમારા ન્યુમેરિકલ્સ જે તમારા ફ્લુઇડ કાઇનેમેટિક્સ ચેપ્ટરમાં ખાસ પૂછાય છે. ઓકે, તો આજે બસ આટલું ન્યુમેરિકલ્સ જ રાખીએ.